ખાઈ લે. આમ તો હાથીનું જીવન છે એમાં જોજો, હાથીને દાંત દેખાડવાના બીજા, ચાવવાના બીજા. માણસનું જીવન એ હાથીના દાંત જેવું થઈ ગયું છે. હમણાં એક ખેડૂત બપોરે ઝૂંપડાની બહાર ખાટલો ટાળી લીમડા નીચે સૂતો હતો. એમાં ઉપર કાળો દેકારો કરે કાગડો, નીંદર આવે નહીં ખેડૂતનો મગજ ગયો. ખાટલા ઉપરથી ઉભો થઈને કાગડાને કે ઉપર ખરાબ બપોરે નીંદર નથી આવવા દેતો, હમણાં ઝૂંપડામાં જાઓ, કુવાડો લઈ આવવું, લીમડો કાપવું અને લીમડો કાપીને હેઠો પછાડીને ઠાર મારું. કાગડો દાંત કાઢવા મીઠો, કાંઈ મૂર્ખો છે, એ ઝૂંપડામાં જાય, કુવાડો લઈ આવે, લીમડો કાપે, ત્યાં તો હું ઉડીને વયો ન જાઉં. પણ એટલું કહીને ખેડૂત ખાટલા ઉપરથી ઉભો થઈને ઝૂંપડામાં ગયો, પછી બહાર ન નીકળ્યો. ઝૂંપડાના ત્રાતા હોરું જામગરી બંદૂકનું નાડું કાઢીને કાગડાને ભડાકે દીધો. કાગડો મરતા મરતા એટલું બોલ્યો, માણસ કે કાંઈ ને કરે કાંઈ. કાગડાની કોમ કોઈથી છેતરાય નહીં, એને છેતરી લે ને એ માણસ. એક ભાઈ મારી પાસે એક દી આવ્યો, મને કે ધીરુભાઈ આમ તો પૈસા બે જ જગ્યાએ હંચવાય. મેં કીધું ક્યાં? મને કે એક ઘેરે બાયુને આપી દો તો પૈસા હંચવાય, અને એક બેંકમાં મૂકી દો તો હંચવાય. આ પુરુષ પાસે રૂપિયા ન દે, વાપરી નાખે, ઉડાડી નાખે. મેં કીધું બાયુને બેંક એમાં ખબર તફાવત છે? મને કે શું? મેં કીધું પૈસા બે જગ્યાએ ભલે હંચવાય, કાં બેંકમાં મૂકી દો તો હંચવાય, કાં ઘેરે બાયુને આપી દો તો હંચવાય, પણ બાયુ ને બેંક બેમાં તફાવત એટલો છે, બેંકમાં પાછા મળે. બાયુની સુટકેસમાં ગરી ગયા પછી નીકળે નહીં, તમને કારખાનામાં રાખી દે. બાકી એની પાસે રૂપિયો વહી જાય, કોઈ પાછું કઢાવી ન શકે. આ એક મારો મિત્ર છે ગામડાનો, અભણ માણા. પણ અભણ માણા પાસે બેહવા જેવું હોય. આમ તો ભણતર ત્રીજી આંખ છે, ભણવું જરૂરી છે. ગામડાના અભણ બાપા અમદાવાદ આવેલા, કંઈક ને વીઆઈપી હોટલમાં જમતા હતા. જમતા જમતા પોણે પહોંચ્યા વીઆઈપી હોટલમાં, ભાત ને રાઈસ કે. બાપા જમતા જમતા પોણે પહોંચ્યા ને વેઇટરે આવીને પૂછ્યું, બાપા રાઈસ આપું? બાપા કે રાઈસ તો હમણાં લીધી, જોતર હોય તો આપ. આ હારું લ્યો, બધું અહીં મળે. ઓઈલો ખાવાની રાઈસ કે આ બળદ બાંધવાની સમજે. પણ ગામડાનો અભણ માણા મારો મિત્ર છે કાળુભાઈ વાગડિયા. મને કે ધીરુભાઈ આમ તો પોલીસ અને કૃષ્ણ એમાં જાજો તફાવત નહીં. અરે મેં કીધું ક્યાં કૃષ્ણ ભગવાન અને ક્યાં પોલીસ વાળો, તફાવત શું નહીં મારે? મને કે કાંઈ જાજો ફેર નહીં. મેં કીધું કેમ? મને કે કૃષ્ણ પીતાંબર પહેરે. મેં કીધું હા. મને કે પોલીસ પેન્ટ પહેરે. બરોબર છે. મને કે કૃષ્ણ મુંગટ પહેરે ઉપર, પોલીસ ટોપી પહેરે. મેં કીધું બરોબર છે. મને કે કૃષ્ણ કંદોરો પહેરે કેળે, પોલીસ પટો બાંધે. મેં કીધું બરોબર છે. મને કે કૃષ્ણ વાહડી વગાડે. મેં કીધું હા. મને કે પોલીસ હહુડી વગાડે. મેં કીધું બરોબર છે. મને કે કૃષ્ણ દાણ માગે ને આવડાય માગે. હારે દાણ માગે, કાનો દાણ માગે, ઓલાય દાણ માગે અને આય દાણ માગે. એક શેઠે ઘરનું પ્લેન લીધું, પહેલો ઘીરે પોતા કરવા આવે. શેઠ ને એમ કે ભલા માણા અમને કોક દીક આવા પ્લેનમાં બેહાડો, અમે આનંદ કરી. શેઠ કે ઈ તારું કામ નહીં, ઈ તારા માટે નકામું છે. પહેલો અવારનવાર વાત કરે ને શેઠ ના પાડે. એમાં શેઠ એક દી રોઢા ટાણે પી ગયા. આ ઇંગ્લિશ પીધું અને મોજ આવી. પી જાય અને મોજ બહુ આવે. પછી સવારની હવાર મોજ આવી ગઈ. એક માણસને કીધું કે જાઓ પહેલાને બોલાવો. કે પહેલાને બોલાવો. માણસ ગયો ને પહેલાને બોલાવ્યો. પહેલો કે બોલો શેઠ શું હુકમ છે? એ કે હુકમ કાંઈ નહીં. તો એ કે હાલ કેદુ નો કેસ ને આજ પ્લેનમાં બેહાડો, હાલ જલસી કરાવી દો. પહેલાને બેહાડ્યો, શેઠ બેઠા અને પ્લેન ઉપાડ્યો. હજી થોડુંક ઊંચું ચડ્યું, ગામના પાદરમાં પહોંચ્યું છે, ત્યાં નિશાળ આવી છે. શેઠના પગમાં પડી ગયો પહેલો. એ કે શેઠ એક મિનિટ, આ નિશાળે ઉતારો. પણ આ શું છે? એ કે મારો છોકરો કેદી બેસે. હું તો બેઠો આજે, મારો છોકરો બિચારો કેદી બે એને લઈ લો. નિશાળ પાસે પ્લેન ઉતાર્યું અને પહેલા એના છોકરાને દફતર હોતો ભેગો લીધો અને પ્લેન ઉપાડ્યું. બરોબર ઊંચે ચડ્યું ને ત્યાં પાયલોટે શેઠને કીધું, શેઠ શું? એ કે ઉતાવળમાં પેટ્રોલ ચેક કરતા ભૂલી ગયા અને પેટ્રોલ ખલાસ થઈ ગયું છે. આપણે 4 જણા છે ને છત્રીઓ 3 જ છે. હું તો મારી છત્રી લઈને જાઉં છું. માર્યો કૂદકો. શેઠ પહેલા ઉપર ગરમ થઈ ગયા. આપણે 3 જણા હતા એટલે 3 જ છત્રીઓ લીધી હતી. તારા છોકરાને તે નિશાળેથી ભેગો લીધો. હવે તું જાણે તારો છોકરો જાણે હું જાઉં છું એમ કરીને શેઠે કૂદકો માર્યો. પહેલો ગળગળો થઈ ગયો, આંખમાં જળજળી આવી ગયા. એના છોકરાને કે બેટા અમારી કોણી જિંદગી તો કોકને ઘેરે વાસણ ઉટકવામાં પોતા કરવામાં ગઈ અને હવે જીવી તો એ જ કરવાનું છે. તારી નાની ઉંમર છે, તું ભણીશ તો કદાચ ક્યાંક ઊંચો હોદ્દો મળશે તો જીવન સારું જીવાહે. માટે આ એક છત્રી છે એ લઈને તું ઉતરી જા, મારું જે થવું હોય એ થાય. પહેલાનો છોકરો દાંત કાઢી કાઢીને ઢગલો થઈ ગયો.
અને પહલાની સોટલી કીતો થઈ ગઈ કે તારો બાપ મોતની અણીએ અને તને દાંત આવે છે. તઈ પહલાના છોકરાએ કીધું બાપા કાંઈ મૂંઝાવા જેવું નથી. કેમ? ઈ કે ઉતાવળમાં શેઠ મારું દફતર ખંભે મારીને ગયા. ઈ કે છતરીયું તો બે પડી છે. ત્યાં તો આમ બારીએથી જોયું તો શેઠ જાતા હતા ભરણાટી મારી. કાગળિયા ઉડતા જાય, બોલપેન ઉડતી જાય. ઉતાવળ ઘણી વાર માણસને ધંધે લગાડી દો. જોજો એક જમાનો એવો હતો ગામડાનો માણસ હાવ મેલો કેલો હતો, પણ ઈ જમાનાની મજા એ હતી કે ગામડાનો માણસ બહારથી મેલો હતો, પણ ઈ જમાનાનો માણસ બહાર મેલો હતો એટલો અંદર ઉજળો હતો. આજ માણસ જેટલો બહાર ચોખ્ખો થયો છે ને એટલો અંદર બગડી ગયો છે. પેલાના જમાનામાં 80 વર્ષ થાય તો કોઈને ચશ્માના નંબર ન આવતા, અને અટાણે ભણવા જાય તો બાપને નંબર ન આવ્યા છોકરાને કટાવવા પડે. બોલો, બાપો એમને આટા મારતો હોય, છોકરો સહમાં પહેરીને આટા મારતો. આ એક ભાઈ તો ચશ્માના નંબર કઢાવવા માટે ગયા. ડોક્ટરે નંબર આમ જોઈને નંબર કાઢીને લખી દીધી ચીઠી કે જાઓ ફલાણી દુકાનેથી લઈ આવજો ચશ્મા. ચશ્મા બીજી જગ્યાએ મળે. એ માણસ ન્યા ગયો. હવે ચશ્મા દેવા વાળો ઓછું ભણેલો હોય, વાંચું હરખું ન હોય તો ભગવાન જાણે એ કેવા ચશ્મા આપ્યા. એ ચશ્મા પહેરીને બહાર નીકળ્યું. એક રેકડીએ જઈને કે આ લીલા ફુગાનો શું ભાવ છે? ઓલો કે ફુગા નથી, લીલી ધરાક છે આ. ત્યાંથી ભાઈ બીજી રેકડીએ જઈને ઉભો રહ્યો. એ કે આ ડીટિયા વિનાના રીંગણાનો શું ભાવ? ઓલો કે રીંગણા નથી, રાવણા છે. ઘર ભેગો થા અને સાયકલ લઈને ભાગ્યો ઘેરે. એના ઘરની ડેલી પાસે જઈને સાયકલ ની ઘોડી ચડાવી. તેની ઘરવાળી ડેલી માંથી બહાર નીકળી. બા આમ કઈ બાજુ? ઠેઠ સુધી પાછો પડ્યો. બોલો, પણ સૌ કોઈના જીવનમાં એક એવી શામ આવે છે, બધું હોવા છતાં એને કશું ન કામ આવે છે. સૌ કોઈના જીવનમાં એક એવી શામ આવે છે, બધું હોવા છતાં એને કશું ન કામ આવે છે. અને મળે પ્રતિષ્ઠા, ફૂલાય ગર્વથી છાતી, ચારે બાજુથી ઘેરાય ત્યારે હોઠે રામ આવે છે. છતાં જીવન જીવવાની જડી બુટી બતાવી દઉં કે જ્યાં દવા કામ ન આવે ત્યાં દુઆ કામ આવે છે. જયારે જયારે માણસને દવા કામ ન લાગે ને ત્યાં દુઆ કામ કરી જાય છે. દવા કામ ન કરે એવી દુઆ કામ કરી જાય છે. જો માણસ દવા ખરીદી શકે, દવા વેચાતી લઈ શકે, આયુષ્ય નહીં. માણસ ખાટલો ખરીદી શકે, નીંદર નહીં. એ તો કુદરતની કૃપા હોય તો જ આવે, નહીતર એસી રૂમમાં પરસેવા વળે. કુદરતની કૃપા હોય તો જ નીંદર આવે, નકર નીંદર ન આવે. કઈ નીંદર ખબર વિનાની આવી જાય એને નીંદર કહેવાય. માણસને દીધો નક્કી ન થાય નીંદર ક્યારે આવી જાય. નીંદર ની ખબર ન પડે, મોત ની ખબર ન પડે, કઈ આવી જાય. આ બધી વસ્તુ ખબર વિનાની આવે છે. માણસના દીધો જીવનની આયુષ્ય અવસ્થાઓ 3 છે: બાળપણ, ગઢપણ, યુવાની. ભજનના શબ્દો 3 છે: ભજ ન. ભ એટલે ભગવાનને ભજવાનું છે. જ એટલે માણસ ધરતી માથે જન્મે છે. અને ન એટલે કોઈનું નક્કી નથી કેદી વયું જવાનું થાય, ખબર જ નથી. 3 જ શબ્દો ભજનના છે. ભજનથી માણસનું ચારિત્ર ખીલી જાય. ભજનથી ચારિત્ર ખીલે. ઘણા માણસ કે ફલાણો માણસ હિંમતવાન છે, પણ હિંમતનો જન્મ ચારિત્ર માંથી થાય છે. જે માણસ ચારિત્રવાન હોય એ જ માણસ હિંમતવાન હોય. ચારિત્ર ખીલવું હોય તો હિંમત આપોઆપ આવી જાય. બળદિયો વેચાતો લ્યો બંગાહું મફત આવે. એવું કઈ નહીં 1200 નું બળદિયો 300 રૂપિયા બંગાહું ના આપો. 2 બંગાહું ફિલ્મ જોવા ગઈ હતી. રાતના 12 વાગે બહાર નીકળીને એક બંગાહે બીજી બંગાહને કીધું ઉડીને જવું છે, કૂતરું ભાડે કરવું છે. તો ખવરિયા માંથી 2 તો ગાંધીગ્રામમાં પોગી જાય. પણ 2 માં તફાવત એટલો છે, બંગાહને ઉડીને જવું હોય તો જ્યાં જવું હોય ત્યાં જઈ શકે, ખવરિયા માંથી 2 જાય જ્યાં ખવરિયું લઈ જાય ત્યાં જવું પડે. માણસના જીવન એવું છે, કોક થી એમ કરે કોક જાય ત્યાં જવું પડે. અને માણસ પોતાની મેળે જજમેન્ટ કાઢે ને માણસ ને જ્યાં જવું હોય ત્યાં પૂગી જાય. આપ બળવીને બધું નકામું છે. દિલ્હી સમ્રાટ ભર કચેરી ભરીને બેઠેલો બિરબલ ને તલવાર બતાવીને પૂછ્યું તું તલવાર નું પાણી કેટલું? બિરબલે કીધું કે નામદાર એ તલવાર કોની પાસે છે એના ઉપર આધાર દી. મરદ ના હાથમાં આવે દુશ્મન ના કટકા કરી નાખે ને રાકા ના હાથમાં આવી જાય ને તો કોક ના પગમાં મૂકીને પગે પડી જાય. હથિયાર ને ખૂટલ માણસ જેના ભેગા જાય એના થઈ જાય, આપડા ન રહી. એટલે કીધું છે કે વેરી કો વસાના, વિશ્વાસ ઘાતી કો વસાના ના, ખર કો ખિલાના, ફૂટલ કો ખિલાના ના, દુર્બલ કો દેના પણ દૃષ્ટ કો દેના નહીં દાન, લક્ષી કો લેના પણ રાખ કો લેના ના, संतोष रखाना असंतोष को रखाना ना, कवि किशन बनन कोई कहना दिल की बात तो खुटल को कहना पण कपटी को कहना ना. કુટિલ માણસ હારો, કપટી માણસ નહીં હારો. કપટી થી બહુ ચેતતું રહેવું સમાજમાં જરૂરી છે. કપટી છે એ માણસને હેરાન કરી નાખે છે. અમારે એકવાર સુરતમાં કાર્યક્રમ પૂરો થયા પછી એક બેન મારી પાસે આવી. મને કે ધીરુભાઈ સરવૈયા તમારું નામ? મેં કીધું હા.
મને કે મારા ઘરવાળાને લીવરની તકલીફ છે, લીવર બદલાવવું પડે એમ છે, અને રૂપિયા છે નહીં, ગરીબાઈમાં જીવન ગાળીએ છીએ, તો કાંઈક અમને કાંઈક મદદ કરો. મેં 2-3 કલાકારોને કીધું, મેં કીધું ભાઈ આનું કાંઈક આપણે કરવું જોઈએ. મને કે એક પ્રોગ્રામ કરી દે, જે રૂપિયા આવે એ બધા આ બાઈને આપી દે. અમે તો કર્યો ડાયરો જબરો, ડાયરો કર્યો, રૂપિયા થયા 40,000. બેનને મેં આપી દીધા. મેં કીધું લઈ જાઓ, લ્યો આ તમારે દવાખાનાનો ખર્ચ થાય એ આમાંથી નીકળી જાય. 40,000 રૂપિયા આપ્યા. એ બાઈ વહી ગઈ. 6 મહિના પછી એક દી બાઈ મને ભેગી થઈ મળી. મેં કીધું કેમ બેન, હવે લીવર બદલાવ્યા પછી મારા ભાઈની તબિયત કેમ છે? મને કે ધીરુભાઈ પછી તમારા ભાઈનું લીવર ન બદલાયું, તમારા ભાઈને જ બદલાવી નાખ્યું. અમે ડાયરો કરી દીધો, એનો ઉપયોગ એને આમાં કર્યો. આમ તો ડાયરો છે ને એ તો શબ્દ છે, એ ડાયરામાં તો હવે આવ્યો ને કે ડાયરો દિવસ નો થાય, મોટા માણસની ડેલી. જેની ડેલી એ ન હોય ડાયરા, હોય અંધારું ઘેર, ભેદું કવિ મેકરણ ભણે એનું જીવન ખારું ઝેર. જેને નહીં દુજાણા, નહીં દીકરા, નહીં ઘૂંઘટા વાળી ઘેર, ભેદું કવિ મેકરણ ભણે એનું જીવન ખારું ઝેર. દિવસનો મોટા માણસની ડાયરો થાય. આ તો દિવસના ટાઈમ નથી એટલે રાતે કર્યા. ડાયરા દિવસના થાય. એમાં લાકડાની કરેલ હોય, એમાં અફીણ કૂટે, હાથ ગઈને ગાળે, હાથની અંજળીઓના ધોબા ભરી ભરીને આમાં કહુંબો પાય. એ અમલનો કેપ કેવો હોય એની વાત કરું. એક બંધાણીની લાકડાની કરલ હતી, અફીણ ઘૂંટવાની, એમાં તળી પડી ગઈ, ઘા કરીને નાખી દીધી કે આ નહીં હાલે. એ નવેડામ પડી. ચોમાહાનું ટાણું, વરસાદનો રેડો આવ્યો, નેવાના પાણી ખરેલમાં પડ્યા, અફીણનો પાહ ઓગળ્યો, કહુંબો બની ગયો. કે ખરલે કસુંબે ભરેલી ખોખરી, નકામી થયેલ દીધેલ નાખી, મુસક એક આવ્યો ફૂટતી મહરે, સડપ અણસમજમાં લીધી ચાકી. મુસક કેતા એક ઉંદર આવ્યું ફૂટતી મહરે, એટલે મૂછનો દોરો ફૂટતો આવતો તેવો જુવાન ઉંદર, હજી માંડ બીજું ત્રીજું ભણતો હોય છે. એને ખબર નહીં અમલ છે, અણસમજમાં તાકી ગયો. પણ 2 ઘૂંટડા પીધા ત્યાં તો ઉંદરનો કલર ફર્યો, લાલ ઘેકુર આંખ્યું થઈ, ચાંકતા વેચતો થયો ઈ થોમ ચક, રંગ તો કસુંબલ આંખ રાતી દોટ દઈ, બારણે નીકળો દમનકીન, વાહ જાળે પડી ઠેંક વાંકી. 2 ઘૂંટડા પીતા કૂદકો મારી નવેડાની દિવાલ ટપી ગઈ અને ગામના પાદરમાં પૂગી ગયો. વાહ જાળે એટલે વાહડાવા 15 ફૂટ તો ઉલડવા માંડ્યો. અને અફીણના કેફમાં આકલું આદરી, અને અફીણના કેફમાં આકલું આદરી, કે એની જાતના મીંદડા ક્યાં ગયા? મીંદડા પેઠીએ નમાલા પૂર્વજો પાકિયા, દાબમાં ખોટા કેમ દબાણા? આજ સુધી અમારા પૂર્વજો અમારા વળવા નમાલા હતા, મીંદડાના દાબમાં રહી ગયા. આજ કે કા હું નહીં કા મીંદડા નહીં, મીંદડાને દીકરીએ દીવો ન રહેવા દો. મીંડો પડકારા કરવા મીંદડી ના હોય એટલા એકવાર મેદાનમાં આવો, દીકરાઓ તમને ભાઈડા ભેટા નથી. મીંડો બલાંગો મારવા 15 ફૂટ ને મીંડો પડકારા કરવા મીંદડા હોય એટલા એકવાર સામે આવો, તમને ખબર પડે. એ પડકારા સાંભળીને એક વ્રત ઉંદર દર માંથી બહાર નીકળ્યું. અત્યારે આ ખોટા પડકારા કોણ કરે? ત્યાં તો જુવાન ઉંદર 15 ફૂટ ઉલડ્યો. વ્રત ઉંદર તો અનુભવી હતો, એને સમજાવ્યો, એલા કે રેવા દે, મીંદડા વાયરે નો મગજમારી કરાય. કેમ? ઈ કે ઈ નાસ્તો કરી જાય. અરે હા વ્રત મુસક એમ ઓચરે ત્યાં લઘુ ને 3 ઘણી જાળ લાગી. બુઢા તું બોલમાં નહીતર તારું આવી બન્યું, મને મોત ની રમતમાં મજા લાગી. કે તું તો વયો જા, તારા જેવા જ નાઈટ ને બીકણી કરી નાખે. તારું મોટું જોઈએ પાપ લાગે, તું તો અહીંથી ઉપડ્યો જ, નહીતર પેલું મર્ડર તારું થાય. હા સમજે, આ તો અમલના કેફમાં હતો. વ્રત ઉંદર સમજી ગયો કે અમલ નાખી ગયો, આની હારે મગજમારી ન કરે. એ તો હળી મૂકીને દરમાં કરી ગયો, પણ એવી ભીંતી કર્યો તે સામે બીજું પોળું ઉચકાવીને બહાર નીકળી ગયો. અને આ ઉંદર તો મીંડો 20 ફૂટ ઉલડવા, મીંડો પડકારા કરવા મીંદડીના હોય એટલા એકવાર મેદાનમાં આવો, તમને દીકરાઓ ભાઈડાનો ભેટો નથી થયો. ઈ પડકારા હાંપડા જાક માકડો માંદાર, એક ડાલા મથો જંજેડી, દેહ તત્કાળ જાગ્યો. હાંપડા વેણ ને ઝાડ રેમન ચડીકા, મુસક માથા કટો કોણ જાગ્યો? અરવલ્લીના પાળનો હોય, બરડાના ડુંગર નો હોય એવો વગડાવ ડાલા મથો મીંદડો ઉભો થયો. અને મીંદડો આ મુંદર સામું જોઈને પાછો હેઠું બેહી ગયો. ઘડીક તો મીંદડો ઘા ખાઈ ગયો. ત્યાંની હાથ પેટીમાં અમારા સામે કોઈથી બોલાય નહીં, અમે બેઠા હોય બાજુમાંથી નીકળાય નહીં, એના બદલે અમને પડકારા કરે. નક્કી કળજુગ આવી ગયો, નહીતર આવું બને નહીં. મીંદડો બેહી ગયો ત્યાં તો ઉંદર 30 ફૂટ મીંડો ઉલડવા પોત ઉભારી ગયો. પછી તો કાનમાંથી કીડા ખરે એવી ગાડી દેવા. મીંદડા ને એમ થયું કે આના કરતા મોત મીઠું કરી લેવાય. પડકારો કર્યો, વયોદા ઉંદર તું અમારી વૈર નહીં, નકામો કામ આવી જાય. ઉંદર કે વયા જાય બીજા, જેની માયા હવા હેર હું જ ખાતી હોય એ માટી થાવ. આમથી મીંદડે હળી મૂકીને આમથી ઉંદેડે હળી મૂકી, 2 બાજુમાં આવ્યા ત્યાં તો ઉંદર પૂંછડી માથે ભમેડો ફરે ઢીલી થઈ ગયું. મીંદડો આંખો પંપાળવા મીંડ્યો, આંખે મોતી આવ્યા શું, આનું મોઢું કાં દેખાય નહીં.
અને કયું ધીંગાણું, પણ કેવું ધીંગાણું, પટા ઝાટકી પછી બે પટાળા સટોસેટ મંડાણા સામ સામે, રીડિયા ત્યાં રમસેટું બોલ્યું એની ધરણાથી પૂગી 14 ધામે. કેવું ધીંગાણું થયું, નહીં બરસી, નહીં તલવાર્યું, નહીં ભાલા, નહીં ધારિયા, નહીં કુવાડિયું, નહીં બમ ગલોલિયું. આ તો વગર અત્યારે પૂછડિયું ભેર થયા. એની ધરણાથી 14 ધામમાં સંભળાણી. ઇન્દ્રના સિંહાસન ડોલવા મીડા કા મૃત્યુ લોકમાં હું ઝાકાજી બોલે. હા, ઈશ પરમેશ ને બ્રહ્માજી આવ્યા, ગાંધર્વ નારદમ બ્રહ્મ જ્ઞાની યુદ્ધ જાયમાં આવી છે, ઘણા જગતમાં આવશે નહીં કોઈ તોલ આની. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, નારદજી, ગાંધર્વો આ બધા યુદ્ધ જોવા આવ્યા. કવિ બધાને બોલાવે, એને ક્યાં ભાડા પછા દેવા, મફતમાં છે ને. પણ ફૂફાળા મારતો ઉંદરડો ફૂફવે. મીંદડા પાસે ઉંદરડો શું કરે? ફૂફાળા મારે ને ઉલડે. ફૂફાળા મારતો ઉંદરડો ફૂફવે, માંજાર ને મારવા ચોટ મારે, પછાડ્યો ઉંદર ને પંજાની પ્રાસ ટેન, જમી ગયો મીંદડો મુસક જ્યારે. એક થાપો માર્યો, ઉંદર ના રામ રમાડી દીધા. તે દિવસથી કહેવત પડી છે કે ઉંદર થી અમલ ન જીરવાય. આ અમલ રાણા રાવતા પીએ, અમલ સુરા ખાય, લુખું જમે નાર ગભારી જા તાકું અમલ નાય. મરદ અમલ પી શકે, સારો ખોરાક હોય એ અમલ પી શકે. અને એક જેનું ઘરમાં ન હાલતું હોય એને અમલ ન લેવાય, એને માકડ મારવાની લઈ લેવાય, સસ્તી પડે. એક પાઇપ બંદૂક ના કારતૂસ લેવા ગયો, વેપારી કારતૂસ આપ્યા, દીકે ચેક કરીને આપજો. બોલો કે તો તારી વાહ વધશે શું? આમ ફટાકડા લેવા જાય ને એમ કેવાય ચેક કરીને આપો. અમારા રાજકોટમાં તો દિવાળીએ મોટા માણસોના છોકરા મોંઘા માયલા મોટા ફટાકડા લે, ફોડતા બીક લાગે. ફોડવા હારું ઝુંપડપટ્ટીના છોકરાઓને ગોતે. આ જગાવો ઓલા લઈ નથી શકતા ને આ ફોડી નથી શકતા. આમને 30 વર્ષથી દિવાળી ઉજવે. ફટાકડાની મજા આવી છે. જોજો આપણી બાજુમાં કોઈ ફટાકડાનો અવાજ કરે ને, આમાં ફટાકડો લઈને ફોડે તો અવાજ એને એટલો આવે ને આપણને એટલો જ આવે, પણ મજા એને એકને જ આવે. આપણે કૂતરું કોઈ જ ગળી ગયું હોય એમ ઉપાવે, આપણને એવો વેમ આપણો નથી ને. અને ઓલાને કોટો મેં ફોડ્યો એમ. હા, જે માણસ ફોડે છે એને જ મજા આવે છે, ફોડતા નથી ને એને પાછી મજા નથી આવતી. જે માણસ ફટાકીઓ ફોડે એને જ મજા આવે. દિવાળીની પડવે એક ભાઈના ઘેરે હું રામ રામ કરવા ગયો. તમે ચા પાણી પીધા. એ ચા પાણી પીધા ને ત્યાં તો ધરણાટી બોલી ફટાકડાની રૂમમાં. મેં કીધું આટલા બધા ફટાકડા એક હારે જગાવ્યા. મને કે અહીંયા આવો રૂમમાં આવો. હું તો રૂમમાં ગયો. રૂમમાં જઈને જોયું તો કેસેટ ચડાવી હતી ટેપમાં. મને કે એક ભાઈ લગ્ન હતા 3 વર્ષ પહેલા, એને લગ્નમાં ફોડતા હતા, મેં રેકોર્ડિંગ કરી લીધું. દર દિવાળી આ મૂકું છું. મેં કીધું તમારા કુટુંબ ને મોંઘવારી નહીં નડે લ્યો. ભજનના શબ્દો 3 છે, પણ 3 શબ્દ જીવનમાં ઉતરી જાય તો આ 3 શબ્દો ઘણાય છે. જોજો વગાડવાના વાજિંત્ર ભલે ગમે એટલા હોય, તબલા હોય, ઢોલક હોય, ઢોલ હોય, નાલ હોય, મૃદંગ હોય, હાર્મોનિયમ હોય, બેન્જો હોય, ઓર્ગેન હોય, વાયોલિન હોય, પણ વગાડવાના પ્રકાર 3 જ પ્રકારે વાજિંત્ર વાગે. ઘા ફૂક ને કહર. 3 જ પ્રકારે વાજિંત્ર વગાડી શકાય. હા, જમવાના ભલે ને ભોજન કેટલી ભાતના હોય, 32 ભાતના ભોજન ને 56 પકવાન હોય, અનેક વાનગી હોય. 32 ભાતના ભોજન ને 56 પકવાન હોય. જમવાના પ્રકાર 3 જ પ્રકારે માણસ જમી શકે. કોળીઓ, ઘૂંટડો ને હબડકો, આમાં બધું જમવાનું આવી જાય. મારવાના શસ્ત્રો ભલે ગમે એટલા હોય, પણ મારી હગાઈ 3 જ પ્રકારે. ધાર હણી ધુબાક. અને ગમે એ વસ્તુ વેચવી હોય તો નથી બોલતા 1 વાર 2 વાર ને 3 વાર, પૂરું થઈ જાય. 3 જ શબ્દો ભજન ના છે, પણ ભજન જીવનમાં ઉતરી જાય તો ભજન કરવાનું છે, ભોજન બીજાને કરાવવાનું. સંત જોજો ભજન કરે છે, ભોજન બીજાને કરાવે. સંતનું જીવન જગતથી નોખું હોય. એક સંત હાથમાં રુદ્રાક્ષનો બેરખો લઈ અને ભગવાન ભોળાનાથનું ભજન કરતા હતા. જટા મુકુટ રૂંડ ઝુંડ ટુંડ શિખર પાલનું હરૂપ યંગ રંગ જંગ સંગ ફૂલ ઝાડનું ત્રિવિધિ પાપ તાપના હંમેશ દુખડા હરો. કેદારનાથ સાત માત પાર્વતી દયા કરો. હાથની મારી પર માળા ફરતી સંત ભજન કરતા હતા. એક બાઈ આવી, સંતના ચરણે મસ્તક નમાયું. સંતની દ્રષ્ટિ ખુલી ગઈ અને સંત એટલું બોલ્યા હતા, ક્યાંથી આવસ? બાઈ કે બાપુ દૂધ વેચીને આવું. દૂધમાં કેટલા રૂપિયા કમાણી? બાઈ કે બાપુ રૂપિયા તો ઘણા મળ્યા હતા, મારો ધણી હામો મળ્યો, એને આપી દીધા. કે તે ગણ્યા નહીં? ગામડાની અભણ બાઈ એમ કેતી હતી, બાપુ ધણીને રૂપિયા આપી એમાં ગણવાના શું હોય? તેથી સંતે માળા હેઠી મૂકી દીધી. બાઈ કે બાપુ કેમ માળા મૂકી દીધી? સંતે બહુ સારો જવાબ આપ્યો, બેટા દીકરી, તારા ધણીને તું રૂપિયા આપતી હોય, ન ગણતી હોય તો મારે અલગ ધણીના નામ લેવા, એમાં ગણવા શું? આજથી વગર ગણ્યા લેવા. બીજાના ગુણ ગ્રહણ કરે ને એને સંત કહેવાય. સંત છે ને એ બીજાને ખવડાવીને ખાય છે, માણસ ખાય ને વધે તો બીજાને ખવડાવે. હા, જોઈજો એક વરસાદમાં અમૃત છે, એક ધરતીમાં અમૃત છે, એક દૂધમાં અમૃત છે, અને એક બાયુની રસોઈમાં અમૃત.
બાયુ રાંધે અને પુરુષને ખવડાવે ને તો 80 વર્ષ જીવી જાય, અને પુરુષ હાથે રાંધીને ખાય ને 35 વર્ષમાં પૂરું થાય. ઉભા વાહડા જેવો પોંચ કરીને જેમ રહોડામાં હાથા મારતો હોય, ખાંડના ડબલા તોરાણા હોય, મીઠું દહીં ભેગા થઈ ગયા હોય. મારો એક મિત્ર છે, લગ્ન નથી કર્યા, મને કે ક્યારેક મારા ઘેરે આવો. એક દી હું ગયો એના ઘેરે, તો ડીશમાં 2 હુકડીના બટકા લઈ આવીને મૂકી ગયો. મને કે લ્યો કાંઈક આજ તો નાસ્તો કરો, નાસ્તો. એમ કરીને ડીશમાં હુકડીના 2 બટકા મૂકીને એ તો નાવા વયું ગયું બાથરૂમમાં. મેં તો એક હુકડીનું બટકું લીધું, નામ મોઢામાં નાખીને હલબલે, દાંત હલબલવા મીડ્યા, પણ એમાંથી કઈ નોખું ન પડ્યું. મેં આમ દિલીપભાઈ નજર કરી, કૂતરું નીકળ્યું. મને એમ થયું ભાઈ મેં ન ખાધું કાંઈ નહીં, કૂતરું ભલે જલસી કરે. આજ એ હુકડીના બટકાનો કર્યો ઘા. ત્યાં તો ઓલો નાઈન બાથરૂમ માંથી નીકળ્યો ને એને એમ કે આ ધીરુભાઈ ખાઈ ગયા છે. તમે તો વાતું ચડ્યા 2. એ ચા પાણી પીતા ને વાતું કરીને હું રજા લઈને બહાર નીકળ્યો. મને એમ કે કૂતરાએ 2 બટકા હુકડીના ખાતા છે, એને તો જીવનમાં આનંદ થઈ ગયો. જોયું તો 2 બટકા પડ્યા હતા હુકડીના, ને એમાં 2 દાંત હતા કૂતરાના. એ હુકડી કેવી બનાવી છે. હું તો બસમાં બેહીને મારા ગામ જવા નીકળ્યો, ત્યાં તો આમ બસ માંથી બહાર ડોકું કાઢ્યું, 2 કૂતરાના મોઢામાં લોહી પીડે જાય ને ઈ ગામ મૂકીને ભાગ્યા. તો આ ગામમાં રહેવાય નહીં. બાયુના હાથની માલિપા અમૃત છે, આ એની રસોઈની માલિપા અમૃત છે. બાયુનું જીવન છે ને એ અલગ છે કાંઈક. દેવોની દયા અને બાયુની સહન શક્તિ 2 હેત બારા હોય, એનું માપ ન નીકળી શકે. પુરુષને ખબર નથી બાયુ કેટલું સહન કરે. કોક દી ખાડીયું કરીને 8 દિવસ ઘૂંઘટા તાણીને રહ્યો રહોડામાં, ઝીણું ઝીણું બોલો તો ખબર પડે. આખી જિંદગી એને કોક કે એમ જ કરવાનું હોય. બાપને આંગણે ભાઈ કે એમ કરવાનું, બાપ કે એમ કરવાનું, પરણીને વિદાય લીધા પછી એનો ઘરવાળો કે એમ કરવાનું, હાહુ કે એમ કરવાનું, નણંદ કે એમ કરવાનું, જેઠાણી કે એમ કરવાનું. આ અદભુત સહન શક્તિ છે. આ પુરુષને આની ખાતરી જ નથી. પુરુષને એમ કે અમે છે એ જ બરોબર છે, આ બરોબર નથી એમ. આ બાયુનું જીવન ને પુરુષનું જીવન અલગ છે. પુરુષોને ઇતિહાસના પાને ઉજળા કર્યા છે ને બાયુએ કર્યા. ઇતિહાસ તપાસો, એક ઇતિહાસની પાછળ બાયુનો હાથ છે. એ જ પુરુષના ઇતિહાસમાં નામ. એક ભાઈ તો આમ બજારમાં નીકળ્યો તો થાંભલા ઉપર અધેર બોર્ડ હતું, વાંચી હગાતું નહોતું, થાંભલે ચડ્યો. થાંભલા ઉપર ચડીને બોર્ડ વાંચ્યું. શું લખ્યું ખબર? બોર્ડમાં લખ્યું હતું કે આ થાંભલાને તાજો કલર કર્યો છે, કોઈને અડવું નહીં. અડવાને બદલે આખો ચડી ગયો.